નમસ્કાર, અસ્મિતા ભારતમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। હું છું આયુષી રાવ। નજર કરીએ મહત્વના સમાચારો પર। ગોધરાના પંચમહાલ જિલ્લાના ગોધરા ખાતે ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચા દ્વારા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના પુતળાનું દહન કરવામાં આવ્યું હતું અને તેમની સામે નેશનલ હેરાન કેસમાં જે ભ્રષ્ટાચારના આરોપ થયા હતા તેને લઈને વિરોધ નોંધાયો હતો। આ વિરોધ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। ભારતીય જનતા યુવા મોરચા ગોધરા નગર દ્વારા નેશનલ હેરાલ્ડ મામલે વિરોધ પ્રદર્શન કાર્યક્રમ ગોધરા શહેરમાં વિશ્વકર્મા ચોક ખાતે યોજાયો હતો, જેમાં પાર્ટીના કાર્યકરોએ પોસ્ટરો સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું। કોંગ્રેસનું સખત વિરોધ કરવાથી કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીના પુતળાનું પણ દહન કર્યું હતું। ગોધરા નગરપાલિકાના પદાધિકારીઓ, ચૂંટાયેલા પ્રતિનિધિત્વો અને કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા। ઉલ્લેખનીય છે કે રાહુલ ગાંધી સામે તેમજ સોનિયા ગાંધી અને નેશનલ હેરાલ્ડનો કેસનો વિવાદ ભારે ચર્ચાને સ્થાને છે, ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા સખત વિરોધ કરવામાં આવી રહ્યો છે। આજે કોંગ્રેસનો જે ભ્રષ્ટાચારી ચહેરો છે એના મુખ્ય જે અત્યારે વિષય ચાલી રહ્યો છે નેશનલ હેરાલ્ડને લઈને, આ કેસમાં રાહુલ ગાંધી તેમજ આખો ગાંધી પરિવાર જેલની પાછળ ધકેલાય એ રીતનો એ લોકોએ ભ્રષ્ટાચાર આચર્યો છે અને એના વિરુદ્ધ જ્યારે દેશની જે ભ્રષ્ટાચાર વિરોધી શાખાઓએ, દેશની એજન્સીઓએ એમના પર વિશે વિરુદ્ધમાં જે આરોપો થયા છે એની પૂછપરછ માટે રોબર્ટ વાડ્રાને બોલાવ્યા અને આ રીતે કોંગ્રેસે એનો વિરોધ કરવા માટે એટલે દેશની